આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ. મને ના સમજાયું. આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ. બરાબર. સેટ 1માં મેં તમને શીખવાડ્યું હતું તે પ્રમાણે. ફરીથી કેન યુ હેલ્પ મી? શું તમે મારી મદદ કરી શકશો? અને અંગ્રેજી થશે કેન યુ હેલ્પ મી? કેન યુ ટેલ મી હાઉ ટુ ગેટ ધેર? શું તમે મને જણાવી શકો છો કે ત્યાં કેવી રીતે જવું? બરાબર. ફરીથી તમે પ્રેક્ટિસ કરી શકો છો ગુજરાતી ટુ ઇંગ્લિશ. આઈ એમ લુકિંગ ફોર માય ફ્રેન્ડ. હું મારા મિત્રને શોધું છું. આઈ એમ લોસ્ટ. હું ભટકી ગયો છું. આઈ કેન નોટ ફાઇન્ડ ધ એડ્રેસ. હું સરનામું શોધી શકતો નથી. ધે મિસ્ડ ધ ટ્રેન. તેઓ ટ્રેન ચૂકી ગયા. ઇટ ઇઝ નોટ માય ફોલ્ટ. તેમાં મારો વાંક નથી. આઈ ડુ નોટ રિમેમ્બર ધ નેમ. મને નામ યાદ નથી. ડોન્ટ ડુ ડેટ. તેમ ના કરશો. ડોન્ટ વરી. ચિંતા ના કરશો. ડોન્ટ બોધર અસ. અમને હેરાન ના કરશો. ડોન્ટ બી અફ્રેડ. ડરશો નહીં. આઈ ડોન્ટ બિલીવ ધીસ. મને વિશ્વાસ નથી થતો. ધીસ ઇઝ અર્જન્ટ. આ જરૂરી છે. ધીસ ઇઝ વેરી ફ્રેગિલ. આ બહુ નાજુક છે. ધીસ ઇઝ વેરી ફ્રેગિલ. આ બહુ નાજુક છે. વેર વુડ યુ લાઇક ટુ ગો? તમે ક્યાં જવાનું પસંદ કરશો? હાઉ ડુ આઈ ગેટ ટુ એમજી રોડ? હું એમજી રોડ કેવી રીતે જઈ શકું? પ્લીઝ ટેક મી ટુ ધીસ એડ્રેસ. મહેરબાની કરીને મને આ સરનામે લઈ જાઓ. કેન વી વોક ધેર? શું અમે ત્યાં ચાલીને જઈ શકીએ? હાઉ ફેર ઇઝ ઇટ ફ્રોમ હિયર? તે અહીંથી કેટલું દૂર છે? એમ આઈ ગોઈંગ ઇન રાઇટ ડિરેક્શન? શું હું સાચી દિશામાં જઈ રહ્યો છું? હાઉ મચ ઇઝ ધ ફેર? ભાડું કેટલું છે? અ રાઉન્ડ ટ્રીપ ટિકિટ. જવા આવવાની ટિકિટ. આઈ વિલ ટેક યુ ટુ ધ બસ સ્ટોપ. હું તમને બસ સ્ટેન્ડ સુધી લઈ જઈશ. ઓકે. તો આપણે નેક્સ્ટ સેટ 3 જોઈશું. આજે આટલે સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.